તો રાજકોટના ધોરાજીમાં આધાર કાર્ડ માટે લાંબી કતારો લાગી છે। ધોરાજીમાં પોસ્ટ ઓફિસ બહાર લાંબી લાઈનો લાગી આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે લાંબી કતારો લાગી છે। લાંબી કતારો થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। અન્ય જગ્યાએ કામગીરી ચાલુ કરવા પણ લોકોએ હવે માંગ કરી છે। आधार कार्ड માટે આવ્યા સવારના 6 વાગ્યાના બેઠા સર ધોરાજીમાં 5 થી 6 ઠેકાણે છે પણ અને પોસ્ટ ઓફિસમાં એક જ ઠેકાણે ચાલુ છે બાકી બધે કોઈ કામગીરી થતી નથી। આ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવા છે ને સ્પેલિંગના નંબરમાં સુધારો કરવાનો છે। બીજે બધે જગ્યાએ બંધ છે પણ કોઈ લેતા નથી ટાઈમે લેતા નથી। ટોકન માટે સવારે 4 વાગ્યાથી ઉભા રહે કોઈ 6 વાગ્યાથી ઉભા રહે અત્યારે વાગ્યા કે પોણા 10 થવા આવ્યા સર હજી સુધી કોઈ વારો આવતો નથી। आधार कार्ड માટે સવારે 6 વાગ્યાના આવ્યા છે તો હેરાનગતિ છે। ધંધા રોજગાર બંધ કરીને અહીંયા આવવું પડે છે। આધાર કાર્ડમાં સરકાર બીજી કઈ વ્યવસ્થા કરે તો નમ્ર વિનંતી સરકાર ના નથી આવ્યો। આધાર કાર્ડ માટેની લાઈન હોય એમાં કોઈ ઇસ્યુ નથી પરંતુ ટોકન લેવા માટેની આ લાઈન છે કે પેલા કોઈ મજૂરી કરતા હોય કોઈ વૃદ્ધ માણસો હોય હું જોઉં છું 7:30 વાગ્યાના અહીંયા માણસો બેઠા હતા। ટોકન લેવા માટે પેલા બેસવું પડે કે 4 દિવસ પછી વારો આવશે 7 દિવસ પછી વારો આવશે એટલે આજનો દિવસ પેલા બગાડવાનો। કોઈ કામ ધંધો કરતા હોય તો આજનો દિવસ ખોટી કરીને ટોકન લેવા માટે સમય બગાડવાનો પછી જ્યારે વારો આવે ત્યારે લાઈનમાં આધાર કાર્ડ કઢાવવાનું। વ્યવસ્થા એવી હોવી જોઈએ। ટોકન તો ગમે ત્યારે મળવા જોઈએ। આધાર કાર્ડ માટે લાઈન હોય એ એક સમજવાની વસ્તુ છે પણ ટોકન તો ગમે ત્યારે મળવા જોઈએ। મારી આવી રજૂઆત છે અને આની કંઈક અલગ વ્યવસ્થા થવી જોઈએ કે આ પબ્લિક હેરાન ન